ઝઘડિયા તાલુકામાં વાહન ચોરો સક્રિય. રાજપારડી નજીકના સારસા ગામે ઘર નજીક મૂકેલ મોટરસાયકલ ચોરાઈ. તારીખ 12મીના રોજ ચોરાયેલ મોટરસાયકલ શોધવા છતાં નહીં મળતા મોટરસાયકલ માલિકે હાલ ફરિયાદ લખાવી. વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ ફરીવાર વાહન ચોરો સક્રિય બનતા વાહન માલિકો ચિંતિત બન્યા છે. રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે મસ્જિદ ફળિયામાં ગત તારીખ 12મીના રોજ એક મકાન નજીક પાર્ક કરીને મૂકેલ મોટરસાયકલની રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. સારસા ગામે મસ્જિદ ફળિયામાં રહેતા આશીષભાઈ રસિકભાઈ વસાવાની માલિકીની મોટરસાયકલ તેમણે તારીખ 12મીના રોજ રાતના ઘર નજીક પાર્ક કરીને મૂકી હતી. બાદમાં રાતના 3:30 વાગ્યાના અરસામાં મોટરસાયકલ ચાલુ થવાનો અવાજ આવતા ઘરના લોકોએ બહાર આવીને જોયું તો કોઈ ઈસમ તેમની મોટરસાયકલ લઈને જતો રહ્યો હોવાનું જણાયું હતું. તેમણે આજુબાજુમાં તપાસ કરવા છતાં મોટરસાયકલનો કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારબાદ મોટરસાયકલની આસપાસના ગામોએ તપાસ કરતા છતાં આ દિન સુધી કોઈ ભાળ મળી ન હતી. તેથી આશીષ વસાવાના પિતા રસિકભાઈ વસાવા રહેવાસી ગામ સારસા તાલુકો ઝઘડિયાને રાજપારડી પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહન ચોરો સક્રિય થતા વાહન માલિકો ચિંતિત બન્યા છે. ખાસ કરીને ઘર બહાર ખુલ્લામાં મોટરસાયકલ પાર્ક કરતા વાહન માલિકોમાં વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈને ચિંતા ફેલાઈ છે. ઘણીવાર વાહન ચોરો દ્વારા ઉઠાંતરી કરાયેલ મોટરસાયકલો ભંગારિયાઓ પાસે પહોંચી જતી હોય છે. ત્યારબાદ મોટરસાયકલના ભાગો અલગ પાડી દઈને ભંગાર બની જતા હોય છે અને એવી પણ લોકચર્ચાઓ ઉઠવા પામી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.